આપણા સાણા વાક્યાનું મંદિરમાં આવી ગયા છે. ઉપર આપણે જઈએ છીએ, સીડીઓ ચડીને ઉપર જઈએ. આપણે જોયું કે ઉપર માતાજીના દર્શન કરવા જઈએ છીએ આપણે. જોઈ લે, આ જો આવી રીતના મંદિર તમે જોઈ લે બધું. નહીં જો તો આપણે ચડીને આવ્યા છીએ ઉપર. હવે આપણે ઉપર ચડીએ, જોઈએ ઉપર કેવું છે. અહીંયા બધી વસ્તુ ભરેલી છે, બધી વસ્તુ છે. હમણાં બધું લાદીને એવું ફિટિંગ કરતા બધી વસ્તુ અહીંયા છે. અહીંયા છે ઈંટો ને બધું. અહીંયા ટાંકો છે પાણી પીવાનો, અંદર હોલ છે જમણવારનું બધું. અહીંયા આપણે બૂટ ચપ્પલ અહીંયા હેઠા ઉતારી દેવાનું, જો અહીંયા લખેલું છે ને એટલે. જો આપણે આ બધું ચડીને ઉયાવે છે ઉપર. હવે આપણે ઉપર જઈએ છીએ માતાજીના માથા ઉપર. રેડી, ઉપર ચડી જઈએ છીએ આપણે. જોઈ લો, અહીંથી આપણે ચડીને આવે છે. આમે બધા ડુંગરા છે. ઉપર ચડી જઈએ હવે આપણે. આ ઉપર આવી ગયા છે. મોમાઈ માતાજીનો મઠ છે અહીંયા. અંદર જઈએ આપણે, માતાજીના તમને દર્શન કરાવીએ બધા. જો અહીંયા તમે માનતા લઈને આવે ને તો અહીં બધા વાસણ છે અહીંયા અંદર રાખેલા. અહીંથી આપણે લઈ લેવાના વાસણ, જે આપણે જોતું હોય ને એ પ્રમાણે પાછા મૂકી દેવાના. અંદર હવે આગળ વધીએ આપણે. અહીંયા ભોળાનાથની લિંગ છે. અહીંયા આપણે દર્શન કરી લઈએ, પછી આગળ વધીએ. અહીંયા હનુમાનદેવજી મંદિર છે અંદર. આપણે અહીંથી પગે લાગી લઈએ. હવે આપણે અંદર જઈએ માતાજીના મઠમાં. આ માતાજીનો મઠ છે, આપણે જોઈ લો. દાન પેટી છે અહીંયા. આ મોમાઈ માતાજીનો મઠ છે, જોઈ લો, દર્શન કરી લો. આ જે દીવો છે ને એ 24 કલાક આપણે ચાલુ જ હોય છે, કોઈ દી ઓલાય જ નહીં. એ દીવો છે માતાજીનો, અહીંયા 24 કલાક હોય. આવી રીતના છે બધું. હવે આપણે બહાર જઈએ. અહીં શંકર ભગવાન પાર્વતી છે. અહીં મોમાઈ માતાનો ફોટો છે, જોઈ લો. અહીંયા કરણ બાપુની છબી છે, જોઈ લો. આપણે જે હતા અહીંયા કરણ બાપુનું છે. અહીંયા હરિરામ બાપુની છે ફોટો છે, જે આપણે અહીંયા પહેલાં હતા, વર્ષોથી અહીંયા હતા, તેનો ફોટો છે અહીંયા રાખેલો. બધા હવે આપણે આગળ વધીએ છીએ. અહીંયા આપણે તમે જે પ્રસાદી લેવા ને, નાળિયેર અગરબત્તી ને એવું લેવો હોય એ આપણે અહીંયા મૂકવાની છે આપણે. ને અહીંયા શરીફળ વધારવાનું છે. જો અહીંયા બીજે કાંઈ ને અહીંયા વધારી દઉં, બધા જો અહીંયા શરીફળ વધારે છે. જોઈ લો. આ સાણા વાક્યા ડુંગર છે, જોઈ લો. આ મંદિર લાદીને બધું ફિટ કરી દીધું છે. હવે સારું થઈ ગયું છે બધું. અહીંયા તમે આવો ફરવા. આવે આપણે નીચે જઈએ. હવે જોઈ લે શું છે. અહીંયા એક ગુફા છે, જોઈ લો. અહીંયા તમે જો માનતા લઈને આવે ને તો રસોઈને એવું અહીંયા કરવાનું આપણે. અહીંયા બધી રસોઈનું છે, જોઈ લો. ચૂલો અને બધું એવું છે. અહીં જે બકડિયા રાખેલા છે, તમારે જે વસ્તુ બનાવી અહીં લઈ લેવાનું. જોઈ લો. જે અહીંયા પાણીનો ટાંકો છે, અંદર પાણી 24 કલાક હોય અહીંયા ભરેલો છે પાણી. આ ડુંગરાની અંદર પાણી ભરેલું છે, તમે જોઈ લો. જોઈ લો છે પાણી વાપરવામાં હાલે. વાસણ ધોવા માટે પાણી ઉપયોગ કરવામાં આવે છે. હેઠા કાંઈ લેવા નહીં જવાનું, પાણી ઉપર હોય જ. અહીં બીજો ટાંકો છે, જોઈ લો. જો આમાં પણ પાણી છે, ભરેલું પાણી છે. અંદર પાણી છે, તમે તારે ઘૂંટે ને એટલું પાણી છે આમાં, જોઈ લો. સાણા ડુંગર બીજો ભાગ આવશે આપણે. એમાં આપણે ડુંગરાની ઉપર ચડીશું.